મિત્રો, મારા ભાઈએ મારી સાથે એવું કર્યું કામ તેને કારણે મને લોહી નીકળવા લાગ્યું અને મારા પેટમાં પણ દર્દ થવા લાગ્યું. તે દિવસે ઘરે કોઈ ન હતું એટલે મારા ભાઈએ મોકાનો ફાયદો ઉઠાવ્યો અને તે મને તેના રૂમમાં લઈ ગયો. મેં ના પાડી છતાં તે મને ખેંચીને તેના રૂમમાં લઈ ગયો. હું તેને રોકી રહી હતી પરંતુ મારો ભાઈ મારી વાત સાંભળવા માટે તૈયાર ન હતો. હું મારા ભાઈને વારંવાર કહી રહી હતી કે મને ખૂબ દર્દ થાય છે. તું વધારે હલાવ નહીં. આજે ઘરે કોઈ નથી અને મને ખૂબ જ પેટમાં દુખે છે. મને તારી પાસે આવી આશા ન હતી. પોતાની બહેન સાથે કોઈ આવું કરે છે? મેં આજ સુધી ક્યારેય એવું કામ કર્યું નથી. આ બધું તારા લીધે થાય છે. હવે હું પપ્પાને શું મોઢું દેખાડીશ? આજે મારો ભાઈ મારી સાથે એવું કરવાનો હતો એ વાતથી હું સાવ અજાણ હતી. મિત્રો, મને મારા ભાઈ પાસે આવી આશા ન હતી કે મારો ભાઈ મારી સાથે આવી હરકત કરશે. હું ના પાડતી રહી છતાં પણ મિત્રો, મારું નામ મયુરી છે અને હું 20 વર્ષની છું. મારે એક મોટો ભાઈ છે જે મારાથી 3 વર્ષ મોટો છે અને મારી માનું 5 વર્ષ પહેલાં અવસાન થયું હતું. મારા પપ્પા એક ઓફિસની અંદર મેનેજરનું કામ કરે છે. હું અને મારો ભાઈ કોલેજ કરી રહ્યા હતા, પરંતુ જ્યારે કોલેજમાં રજા હોય ત્યારે અમે બંને ઘરે એકલા રહેતા. એક દિવસની વાત છે, મારા પપ્પાને ઓફિસમાં કામ માટે બીજા શહેરમાં જવાનું થયું. મારા પપ્પાએ કહ્યું કે મારે ઘરે પાછા આવતા 2 દિવસનો ટાઈમ લાગશે, તો બંને ધ્યાન રાખીને ઘરે રહેજો. મારા પપ્પાની બસ આજે સાંજે 8 વાગ્યાની હતી. મારા પપ્પા ઘરેથી 7 વાગ્યે બસ સ્ટેન્ડ માટે જતા રહ્યા. કોલેજની સાથે સાથે મારો ભાઈ કપડાં સીવવાનું કામ કરતો હતો. મને કપડાં સીવવાની મશીનથી ખૂબ જ ડર લાગતો, એટલે હું ક્યારેય પણ મશીનની પાસે જતી નહીં. કારણ કે એક દિવસ હું મશીન ઉપર કામ શીખી રહી હતી ત્યારે મશીનની સોય મને આંગળીઓની અંદર લાગી ગઈ હતી, એટલે હું ખૂબ જ ગભરાઈ ગઈ હતી. મારા પપ્પા ગયા એટલે મારો ભાઈ મારા રૂમમાં આવ્યો અને મને કહેવા લાગ્યો કે દીદી, તું મારા રૂમમાં આવ, મારે તારું કામ છે. મેં કહ્યું, હું અત્યારે નહીં આવું. મારા પેટની અંદર ખૂબ જ દર્દ થાય છે. એટલે મારો ભાઈ મને બહુ જ જબરીપૂર્વક ખેંચીને પોતાના રૂમમાં લઈ ગયો. મને કહેવા લાગ્યો કે આજે હું તને કપડાં સીવવાનું શીખવાડવાનો છું. મેં કહ્યું, મને સિલાઈ મશીનથી ખૂબ જ ડર લાગે છે. મારા ભાઈએ કહ્યું, તું બેસ તો ખરી, હું તને શીખવાડું. પછી હું મશીનની ઉપર બેસી ગઈ અને મશીન ચલાવવા લાગી. થોડીવાર પછી મારો ભાઈ કિચનમાં પાણી લેવા માટે ગયો. અચાનક મારી આંગળી મશીનની સોયમાં આવી ગઈ. મને ખૂબ જ દર્દ થવા લાગ્યું. મેં મારા ભાઈને જોરથી અવાજ આપ્યો તો મારા ભાઈ દોડતા દોડતા મારી પાસે આવ્યો અને સિલાઈ મશીનથી મારી આંગળી ફસાયેલી જોઈને તે હેરાન થઈ ગયો. મેં તને કહ્યું હતું મારે સિલાઈ મશીન હાંકતા નથી શીખવું. જો તારા લીધા શું થઈ ગયું? મારી આંગળીઓથી લોહી નીકળી રહ્યું હતું અને મને દર્દ પણ થઈ રહ્યું હતું. મારો ભાઈ મારી આંગળી કાઢવા લાગ્યો તો મને વધારે દર્દ થવા લાગ્યું અને લોહી બંધ થવાનું નામ ન લેતું હતું. મારો ભાઈ જેટલી આંગળી હલાવતો એટલું દર્દ વધારે થતું હતું. મેં ભાઈને કહ્યું, તું વધારે હલાવ નહીં, મને તેનાથી વધારે દર્દ થાય છે. મારા ભાઈએ સાવધાનીપૂર્વક ખૂબ જ મહેનત કરી અને પછી મારી આંગળીઓ બહાર કાઢી. તેની ખૂબ જ ચોટ લાગી આવી હતી, એટલે અમે બંને ડૉક્ટર પાસે ગયા અને ડૉક્ટરે તેનો ઈલાજ કર્યો અને પટ્ટી બાંધી દીધા. પછી થોડા દિવસ પછી મારી ભાઈ આંગળી સારી થઈ ગઈ. મને લાગે છે કે મિત્રો, તમને વાર્તા સાંભળી છેતરાઈ ગયા હશો, પરંતુ મને એવું લાગ્યું કે આજે હું તમારી સાથે થોડીક નવા વર્ષમાં મજાક કરું. આ મજાક બદલ મને માફ કરશો. ફરી મળીશું એક નવા વિડીયોની અંદર. ત્યાં સુધી આવજો મિત્રો. જતાં પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણે ફરી મળીશું નવા વિડીયોની અંદર. કારણ કે આ તમારા ભાવનગરનો મિત્ર તમારી માટે રોજ સુંદર મજાની વાર્તાઓનો વિડીયો લાવી રહ્યો છે. તો મને તમારો સાથ અને સહકાર આપજો મિત્રો. વિડીયોમાં આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. વિડીયો પૂરેપૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ. ટાટા, બાય બાય.